સહિયર કાર્યક્રમ સાંભળતી અમારી સૌ વાલી બહેનોને, સૌ શ્રોતા મિત્રોને હેમલ દવેના નમસ્કાર. મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષે નવા પ્રકલ્પ તત્વ હોય તો એ દીકરી છે, એક સ્ત્રી છે. મિત્રો, આપ સમજી જ ગયા હશો કે આજે નક્કી દીકરીનું મહત્વ, દીકરીનું મહાત્મ્ય આપણે આપણા કાર્યક્રમમાં સાંભળવાના છીએ. તો મિત્રો, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આજે મારી સાથે ઉપસ્થિત છે શાંતિભાઈ એન ચાંદપુરા, જેમનું તખલ્લુસ છે હમરાહી. તેઓએ MA LLB નો અભ્યાસ કર્યો છે. તેઓ નશાબંધી નિયોજક હતા, જેમાંથી તેઓ નિવૃત્ત થયા છે, પરંતુ હજુ પણ એટલી જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. કોઈ ખાસ ચિત્ર, પેઇન્ટિંગ કરવાનો તેમને ખૂબ જ શોખ છે. સાહિત્યમાં ખૂબ આગળ પડતું નામ ધરાવે છે. સ્ટેજ સંચાલન તેમને હાથ વગું જ નહીં, હૈયા વગું છે. 1991-92માં ઓડિયો કેસેટો માટે ગીતો, ભજનો તેમજ ગઝલ હમરાહીના નામથી તેઓએ લખવાનું શરૂ કરેલ, જેમાં ખૂબ જાણીતા ગાયક કલાકારોએ તેમની રચનાને સ્વર આપ્યો છે અને ખૂબ જ જાણીતા સંગીતકારોએ તેમની રચનાને સંગીતબદ્ધ કરી છે. ઘણા બધા ઓડિયો વિડિયો ટાઇટલ્સ તેમના નામે છે અને ખાસ આજે આપણી સાથે તેઓ વાત કરવાના છીએ દીકરી વિશે. તેઓ ખૂબ જ સરસ અને મહત્વની વાત દીકરી વિશે એટલા માટે કરી શકે એમ છે કારણ કે તેઓ પોતે પણ એક પુત્રીના પિતા છે અને પુત્રીના પિતા તરીકેની દરેક જવાબદારી તેઓએ ખૂબ નિભાવી છે અને નિવૃત્ત થયા પછી પણ ઘણી બધી દીકરીઓના જીવનમાં તેઓ આજે પણ અજવાળું પાથરી રહ્યા છે. બહેનો, દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મળેલા ઈશ્વર. જ્યાં એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘેર લઈ આવે, એનું નામ દીકરી. જેની એક મીઠી મુસ્કાનથી પિતાના આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય, એનું નામ દીકરી. નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે અને એટલે જ તો દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી પધાર્યા છે એવું કહેવાય છે. દીકરી વિના માતૃત્વ અને પિતૃત્વનો અનુભવ અપૂર્ણ રહે છે. દીકરીના પગની પાયલના ઝનકાર સામે મંદિરની ઘંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે. દીકરી હંમેશા માને છે કે મારા પિતા હંમેશા સાચા, સર્વશ્રેષ્ઠ છે. પિતા તેના માટે આદર્શ રોલ મોડલ તો હોય જ છે અને એટલે જ પોતાના ભાવિ પતિમાં પણ પિતાની છાપ શોધતી હોય છે. પુરુષના પાછલા જીવનમાં માતાની ખોટ પુત્રી ભરપાઈ કરે છે. તો આજે આપણી સાથે એવા જ એક પુત્રીના પિતા અને સાહિત્યકાર શાંતિભાઈ ચાંદપુરા છે. તો આવો તેમની સાથે વાત કરીએ. દીકરી વાલનો દરિયો કઈ રીતે કહી શકાય. તો ચાંદપુરા સાહેબ, આપનું આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર હેમલબેન, મને પણ આજ ખુશી છે કે દીકરી વાલનો દરિયો ખરેખર મને બહુ પ્રિય વિષય એટલા માટે છે કે હું એક બાપ છું. પણ સાચી વાત તો એ છે કે આપે હમણાં સરસ મજાની દીકરી વિશે સરસ મજાની બધી વાત કરી, બહેનોને પણ સમજાવ્યા, પણ છતાંય આજના યુગની અંદર હજુ પણ દીકરાની તમન્ના રાખીને કંઈક મા બાપ બેઠા છે. જી. અને એવા માટે અમારા મિત્ર કવિ જોગીદાન ચડિયાએ બેન એક બહુ સરસ લખ્યું. પેંડા વહેંચે પુત્ર જન્મે, જલેબી દીકરી જણે, સરપો તણો ભારો કહીને હામ હૈયાની હણે. આ ભેદ જો ભગવાન ઓછો થાય તો ઠીક છે, જન્મા પહેલા જોગડા બેટીને કેવી બીક છે. એક દીકરી જન્મ ધારણ કરે એ પહેલા કદાચ એને પણ બીક રહેતી હશે, કારણ કે દીકરીને સ્વીકારવા માટે હવે તો જો કે બેન આ યુગની અંદર તમે હું બધા સમજી શકીએ છીએ આપણે કે દીકરી છે ને એ ખરેખર ગત જન્મના સત્કર્મની આપણી પ્રસાદી છે. દીકરી ખરેખર સાપનો ભારો નથી અને દીકરી તુલસીનો ક્યારો છે. મારા જીવનમાં જો કહું તો મને ખરેખર બેન મારા લગ્ન પછી હું પરમાત્માને પ્રાર્થના કરતો હતો. અચ્છા. આ સત્ય હકીકત છે કે લે પ્રભુ સાંભળજે એક અરજ તું મારી, પ્રભુ સાંભળજે એક અરજ તું મારી, મને દીકરી દેજે એક પ્યારી. કારણ બાપુ બાપુ કરતી દોડે એને પાપણ પડતા પાણી, પ્રભુ મને દીકરી દેજે એક પ્યારી. ખરેખર કોઈ પણની દીકરી કોઈના આંગણામાં સરસ મજાની રૂમધૂમ નાચતી હોય ને બેન, એવી રૂડી લાગે. એ જોઈને મને થયું કે હે પરમાત્મા, મને પણ મારા ઘરે એકાદ દીકરી દેજે પ્રસાદી રૂપે, મારા સત્કર્મો જો હોય તો. અને ખરેખર પરમાત્માએ એક મને દીકરી આપી. પણ મને એવું લાગે છે બેન કે દીકરી આવ્યા પછી જીવનમાં ઘણો ફેરફાર થતો હોય છે. સામાન્યપણે જો કે આ બધા સાંભળ્યું હશે કે એક રજવાડાની અંદર રાજવીએ નક્કી કર્યું કે ભાઈ આપણા રજવાડાની અંદર મર્દ કેટલા છે
એ મારે જોવું છે. અને એટલા માટે થઈ અને મહારાજે નક્કી કર્યું, દિવાનજીને બોલાવી કે દિવાનજી, હા બાપુ, આપણા રાજ્યની અંદર કાલથી નક્કી કરો કે કોઈ પણ મર્દ માણસ છે એ મૂછે વળ આપી, આંકડા ચડાવી અને ખોખારો ખાઈ અને આપણી ડેલી પાસેથી નીકળે એને એક રાણી સિક્કાનો રૂપિયો નાખવાનો. બરાબર છે બાપુ કે દીવાને જાહેર કર્યું. બીજા દિવસે સતત ચાલુ થયું. ઘણા બધા મર્દો હતા, એક પછી એક મૂછે વળ દઈ, ખોખારો ખાઈ, 1 રૂપિયો નાખી અને સલામ કરી નીકળી જતા. ધીમે ધીમે લગભગ 2-3 મહિના થયા અને એક મરદ કાયમ માટે આવતો હતો. પછી એવું બન્યું, એ મરદ આવતો બંધ થઈ ગયો, રૂપિયો નાખવાનું બંધ થયું, વ્યક્તિનું આવવાનું બંધ થયું. દિવાનજીને બોલાવીને પૂછ્યું મહારાજે કે પેલો મરદ માણસ હવે દેખાતો નથી, કેમ? એને ઘરે તપાસ કરો, સાજો માંદો છે, પૈસા ખૂટી ગયા છે, મર્દાનગી ખૂટી ગઈ છે, એકવાર બોલાવો એને કચેરીમાં. ભલે બાપુ. બીજા દિવસે એ માણસને બોલાવવામાં આવ્યો, રાજાની સમક્ષ ઉભો રહ્યો કે બોલો સાહેબ. તો કે કેમ તમે 2 દિવસથી નીકળતા નથી, છેલ્લા ઘણા સમયથી, અને ખોખારો ખાતા નથી, તમારા મર્દાનગી ખૂટી? ના બાપુ. રૂપિયો ખૂટો? કે ના બાપુ, વાત એવી છે કે 2 દિવસ પહેલા મારે ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરીનો જન્મ થાય ને અને સાહેબ એટલી બધી જે વાલપ આવે, કારણ કે દીકરી વાલનો દરિયો છે, અને બાપુ મર્દાનગી મારી હતી ને એ દીકરીના પ્રેમમાં પરિણમી. એટલે પછી મને એમ થયું કે દીકરીના બાપ તરીકે મૂછના આંકડા ચડાવવા કરતાં દીકરીને પ્રેમ આપું અને દીકરીમાં સમય આપવું બરાબર છે. અને રાજાએ પણ શાબાશી આપી. વાહ! મતલબ એક દીકરી કેવી વસ્તુ છે, જીવનમાં કેટલા ફેરફાર થતા હોય એ આપણે સૌ જાણીએ છીએ. ખૂબ જ સરસ મજાની વાત કરી આપે કે એક પિતા તરીકે જ્યારે દીકરી જન્મ લે અને ત્યારે તેની ખુશી જે થાય છે અને એના આવવાથી જીવનમાં જે ફેરફાર થાય છે એ તો એક પિતા જ સમજી શકે. આજકાલ બધાને એવું થતું હોય કે ઉછેર કઈ રીતે કરવો, કેવી રીતે એને ઉછેરવી કે જેથી કરીને તે પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત થાય. એ તેની ખુશી જે થાય છે અને એના આવવાથી જીવનમાં જે ફેરફાર થાય છે એ તો એક પિતા જ સમજી શકે. આજકાલ બધાને એવું થતું હોય કે ઉછેર કઈ રીતે કરવો, કેવી રીતે એને ઉછેરવી કે જેથી કરીને તે પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત થાય. હું આપના વિશે જાણું છું. આપની બંને દીકરીઓ છે અને તમે સમજી શકો છો કે તમને જે અત્યારે ગૌરવ થતું હશે કે તમારી દીકરીઓ બહાર જઈ, આઉટ ઓફ કન્ટ્રીમાં જઈ અને આટલી આગળ છે, તો ખરેખર એ શાના કારણે છે? તમે એનો ઉછેર રીતના કર્યો છે. તો હું દરેક મા બાપને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે દીકરી જન્મે ને ત્યાર પછી ખુશી હોય છે ને એ જ રીતે એનો ઉછેર કરજો. કારણ કે દીકરીઓને ભણાવો ગણાવો અને દીકરીઓને જ્યાં જવું છે એને આબને અડવું છે તો અડવા દો. ઊંચું છે, આબ ઉપર જવું છે, એની પોતાને ખબર છે કે એક પાંખો આવી છે, ઉડવા દો. ખૂબ જ સરસ મજાની આપ વાત કરી રહ્યા છો શાંતિભાઈ. આપણે એક આવું જ એક સરસ મજાનું દીકરી વિશેનું ગીત સાંભળીએ અને પછી આપણી વાતો આપણે આગળ ધપાવીએ. તો સાંભળીએ એક સરસ મજાનું ગીત. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નાદી જોડી સઈ, વાગડની વઢિયાળી સાસુ ડોલલી રે, સૈયો કે હામતી, સૈયો કે હામતી, દાદા હો દીકરી, દાદા હો દીકરી. દળાવે મને રાતલડી
સુંદર મજાનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ કે દીકરી વાલનો દરિયો, અને આજે આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં મારી સાથે છે શાંતિભાઈ ચાંદપુરા, અને તેઓ એક પુત્રીના પિતા જ નહીં પરંતુ અનેક પુત્રીઓના પિતા બનીને ખૂબ જ સુંદર રીતે દીકરીઓને માર્ગદર્શન આપી રહ્યા છે અને આપતા રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે એક વખત આપણા ઘરમાં દીકરી આવે એટલે આપણા દરેકનું જીવન બદલાઈ જતું હોય છે. તો શાંતિભાઈ, તમારા જીવનમાં દીકરીનું શું મહત્વ છે? મેં આપને પહેલા જ કહ્યું એમ કે ખરેખર દીકરી એક તો મને મનથી ગમતી હતી, કારણ કે દીકરીઓ વિશે હું લખતો હતો ત્યારથી મને દીકરી બહુ ગમતી હતી. પણ મારા જીવનમાં ફેરફાર મેં જોયા બેન, કારણ કે હું એક માનું છું કે દીકરી ખરેખર લક્ષ્મીનો અવતાર છે. કોઈ પણ બાપના ઘરે દીકરીનો જન્મ થાય સાહેબ, એટલે મને એવું ખાસ ખબર છે કે તમે જોજો, કાં તો એને બાપની કીર્તિ વધી હશે, કાં એનો પગાર વધ્યો હશે, અને કાં બિઝનેસની અંદર એની આવક શરૂ થઈ વધારે. કારણ કે દીકરી પોતાનું નસીબ લઈને આવે છે, લઈને જન્મે છે. એટલે દીકરી છે એ જન્મે ને ત્યારથી હું માનું છું કે બાપ લખપતિ બનવા માંડતો, એટલા માટે. કારણ કે એક તો દીકરીનો બાપ છે ને એ આમેય મૂલ્યવાન એટલા માટે ગણાય. તમે જોજો દીકરી ધીમે ધીમે મોટી થાય, બરાબર છે, તો આપણે દીકરી વિશે જે વાત કરીએ, કારણ કે જીવનમાં ફેરફાર શું એક મા તરીકે પણ આપે અનુભવ્યું છે અને બાપ તરીકે મેં પણ અનુભવ્યું છે. તો દીકરી માનો કે 5-7 વર્ષની હોય બેન, ત્યારથી એ ઢીંગલા લેશે, ઢીંગલીઓ લેશે, એના લગ્ન કરાવે. આવું દીકરી રમત રમતી હોય. મતલબ જે અલગ અલગ છે એને એક કરે, એક્યતા લાવે, એનું નામ દીકરી. અને દીકરાને તમે 4 વ્હીલ ગમે તેવું લઈ દેશો ટોયઝમાં, હાંજ પડે પપ્પા આવે તો ટાયર જુદા કર્યા હોય કે પપ્પા જુદા થઈ ગયા, બરાબર. મતલબ કહેવાનું શું છે કે દીકરી નાની છે ને ત્યારથી એની એક્યતાની ભાવના છે. અને દીકરી ધીમે ધીમે જોજો 5-6-7 વર્ષની થાય એટલે માને કહેશે કે લાવ મમ્મી તને વાસણ સાફ કરાવું. મમ્મી કચરો સાફ કરતી હશે, કચરો વાળતી હશે, તો ત્યાં પણ દીકરી આવે કે લાવ મમ્મી સાવરણી આપ, હું તને વળાવું. આ દીકરીની એક પ્રેમ ભાવના છે. અને ધીમે ધીમે દીકરી મોટી થવા માંડે, એટલે માનો કે દીકરી 15-16 વર્ષની થાય એટલે બધા માવતરને ખબર છે કે દીકરી રસોઈ બનાવવા માટે શીખે. પ્રથમવાર દીકરી એમ કે મમ્મી આજે હું રસોઈ બનાવું. હા બેટા શીખ, તારે બનાવવી પડે. દીકરી નાની હોય ત્યારથી રોટલી બનાવતી હોય, પછી દીકરી શાક બનાવે, ધીમે ધીમે કરતા સંપૂર્ણ રસોઈ બનાવતા દીકરી શીખે. અને પછી મને અનુભવ છે, પહેલી વાર જ્યારે બાપ જમવા માટે બેસે અને માએ કીધું ન હોય કે આ રસોઈ કોણે બનાવી છે, અને પછી જ્યારે જમવા માટે બેસે દીકરી રસોડામાંથી રસોઈ તૈયાર કરીને આપે, મા વચ્ચે બેઠી બેઠી બાપને પીરસતી હોય, એ બાપને રસોઈ આપે ને જ્યારે થાળી પીરસે ત્યારે મા બોલે કે લ્યો આજ તમારી ગગીએ બનાવ્યું છે, તમારી દીકરીએ બનાવ્યું છે. અને ત્યારે બેન ખરેખર બાપના હરખનો પાર ન રહેતો હોય. અને એમાંય જ્યારે બાપ છે એ જમવાની શરૂઆત કરે, શાકમાં દાળમાં પેલું બટકું બોળે અને પછી મોઢામાં મૂકે એટલે ભલકારા નીકળે હો કે વાહ બેટા વાહ, બહુ સરસ બનાવી. પછી ખારું હોય, ખાટું હોય, મોડું હોય, એ બાપને નથી દેખાતું, પણ દીકરીનો જે પ્રેમ છે ને કે મારી દીકરીએ રસોઈ બનાવી છે, મારી દીકરીએ ભોજન બનાવ્યું છે, બેન એનો પ્રેમ એના જીવનમાં મળતો હોય છે. એટલે ખરેખર દીકરીઓ છે જે એ માવતરના જીવનમાં આવે કેટલો ફેરફાર થતો હોય છે. દાંપત્ય જીવનમાં પણ આ ફેરફાર થતા હોય છે. તમે જોજો દીકરી આવે એટલે હંમેશા કરુણા, પ્રેમ, ત્યાગ બધું જ આવશે. એટલે દરેક મા બાપને એમ થાય કે દીકરી આવ્યા પછી દીકરી વાલનો દરિયો એટલા માટે કહેવાય કે માનો દીકરી મોટી થઈ ગઈ, મેં કીધું એમ બાપ માટે રસોઈ બનાવીશ, બરાબર. એ પહેલો પ્રસંગ છે. પણ બીજું ચોક્કસ પણ એવું બનશે કે પછી કાયમ માટે બાપને શું ભાવે છે, બાપને શું શાક ભાવે છે, બાપને સબ્જીમાં શું દેવાનું છે, આજે બધું દીકરી તૈયાર કરશે. અને ટિફિન દીકરી તૈયાર કરશે, બાપને હાથમાં આપે. નોકરીએ જતો હોય તોય ભલે, ખાને મજૂરીએ જતો હોય તોય ભલે, બાપ દીકરીનું મિલન છે એ ત્યારથી શરૂ થાય કે પપ્પાને ટિફિન આપે, દીકરી બાપ સામે જોવે, બાપ છે દીકરી સામે જોવે, આવજો પપ્પા. આ દીકરીનો પ્રેમ છે. અને પછી આખો દિવસ બાપ નોકરી ધંધે ગયો હોય, સાંજના 6-6:15 થાય ને એટલે 45 વર્ષની માં બેઠી હોય, 20 વર્ષનો ભાઈ બેઠો હોય, પણ 18 વર્ષની દીકરી પ્રશ્ન કરશે કે મમ્મી પપ્પા હજુ ન આવ્યા, હવે પપ્પાનો ટાઈમ થઈ ગયો. અને એટલી વાત કરે ત્યાં બહારથી ડોરબેલ વાગે, સાંકળ ખખડવાનો અવાજ આવે, દીકરી દોડતી જાય, બાપને જોવે, હસીને હાથમાંથી બેગ હોય, થેલી હોય, કાંઈ લઈ લે. અને પછી જેવો બાપ પલંગ ખુરશીએ બેસે ન બેસે બેન, ત્યાં દીકરી પાણીનો ગ્લાસ લઈને આવે. પાણીનો ગ્લાસ લઈને આવે અને દીકરી પાણીનો ગ્લાસ બાપના હાથમાં આપે અને બાપ એ પાણીનો ગ્લાસ પીવે. આખા દિવસનો થાક બેન વિસરાઈ જાય. શું કામ? સગડા દર્દની દવા છે એક દીકરી, કાંઈ પણ બન્યું હોય પણ બાપ બધું વિસરી જાય, કારણ કે આ પ્રેમની પ્રસાદી છે. અને એટલા માટે હું કહું છું કે ભાઈ પરમાત્મા જ્યાં જ્યાં સત્કર્મો કર્યા છે, જેનું સારું પુણ્ય છે, અને ઘરે પરમાત્મા દીકરીનો જન્મ ધારણ કરાવતો હોય છે. ખૂબ સુંદર મજાની આપ વાત કરી રહ્યા છો. ખરેખર જે અમારી શ્રોતા બહેનો, શ્રોતા મિત્રો સાંભળતા
હશે, તેમની આંખમાં પણ જળજળિયા આવી જાય એવી સરસ વાત આપ કરી રહ્યા છો. અને ખરેખર દીકરીનું જીવનમાં મહત્વ તો ન આંકી શકાય ને એટલું છે. અને ખૂબ સુંદર વાત તમે એ કરી કે જ્યારે પપ્પાના હાથમાંથી ટિફિનની થેલી લઈ લે, ટિફિનની બેગ લઈ લે અને પાણીનો ગ્લાસ જે આપે એ ખરેખર પિતાને મન કે માતાને મન અમૃત સમાન જ હોઈ શકે. હવે આપણે આવીએ આજના કાર્યક્રમના ટાઇટલ ઉપર, એટલે કે દીકરી વાલનો દરિયો કઈ રીતે હોઈ શકે. આપ સુંદર મજાની વાત કરી રહ્યા છો. એ બધી જ વાતો દીકરી વાલનો દરિયો કઈ રીતે ગણી શકાય એના માટેની જ છે. છતાંય આ છેલ્લો પ્રશ્ન આપના માટે. વાહ બેન, સરસ. છેલ્લો પ્રશ્ન છે, સાથે સાથે એક બાપ તરીકે થોડો અઘરો પણ છે. કારણ કે દીકરી જેમ જેમ મોટી થતી જાય દીકરી, એટલે દીકરીની બધી વિદાય વેળાઓ આવે. કારણ કે દીકરી છે એ પારકી થાપણ આપણે એટલા માટે કહીએ છીએ કે કોકનું ધન છે અને આપણે સાચવવાનું છે. 21, 20, 22 વર્ષનું કરી અને પાછું કોકનું છે એને આપી દેવાનું છે. આનું નામ પારકી થાપણ કહી શકાય. અને એટલા માટે માનો કે દીકરી છે એ ધીમે 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 મોટી થવા માંડે. અને દીકરી જ્યારે બેન મોટી થાય અને દીકરીના માગા આવવા માંડે અને પ્રથમવાર જ્યારે દીકરીને કોઈ જોવા માટે આવતો હોય ને બેન, આ મારો અનુભવ છે, ત્યારે માને કદાચ હરખ હોઈ શકે. માને હરખ હોય કે આજે મારી દીકરીને મારી ઢીંગલીને જોવા માટે આવે છે, આડોશી પાડોશીની વાત કરે અને જેવા મહેમાન આવે જોવા માટે માને હરખ હોઈ શકે, બાપને હરખ હોય. પણ બાપના ચિત્તની અંદર એક ચિત્ર રમતું હોય કે આ હા હા મારી ઢીંગલી મારા ખોળામાં ખેલતી હતી, ધીમે 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 કરતા મોટી થઈ ગઈ અને આ પંખુડીને પાંખું આવી ગઈ. હવે તો દીકરી ઘડી બે ઘડીમાં ઉડી જશે, કારણ કે એની સગાઈ થશે, લગ્ન થશે. બાપ ધીમે ધીમે નિમાણો પડી જતો હોય. અને એટલા માટે કવિ જોગીદાન ચડિયાએ બહુ સરસ બેન વાત કરી છે કે કાલે જે બોલતી કાલું સમજુ થઈ સાસરે ચાલી, લાગી એને હાથમાં લાલી, બેટી બહુ બાપને વાલી. ઢીંગલા લઈને દોડતી તી જે આજ ઊભી અણડોલ, માંડવે આવી મૌન બની ગઈ, બેન દે નહીં બોલ. ઠાકર આ વાત નહીં ઠાલી, બેટી બહુ બાપને વાલી. કારણ કે ધીમે ધીમે દીકરી માંડવાની અંદર આવે ને બેન, એટલે એમ કહેવાય કે દીકરી મૌન થઈ જતી હોય, દીકરી બોલે નહીં. અને દીકરીની માત્ર એક નજર હોય ને તો 1000 માણસ બેઠા હોય ને એને બાપ સામે દીકરીની નજર હોય કે મારો બાપ આજ ભાંગી પડશે. ધીમે ધીમે ગણેશ સ્થાપના પાસેથી દીકરીને ઊભી કરે કે હાલ બેટા તારે માંડવામાં જવું છે, કોઈ બોલાવે કે કન્યા પધરાવો સાવધાન. એટલે દીકરીનું શરીર ધૂલતું હોય. કવિ દાદ બાપુએ કીધું છે કે ઉમરા જેવો ઉમરો એને ડુંગરો લાગ્યો, ડુંગરા જેવો ઉમરો એને માંડ ઓળંગ્યો. કારણ કે ઉમરો છે એ દીકરીને ડુંગરા જેવો લાગે છે. આખા દિવસમાં 10 વાર દીકરી એ ઉમરાને ઓળંગીને જાતી હોય, પણ આજ જે ઉમરો છે દીકરી માટે ડુંગરા જેવો લાગતો હોય. એટલે કવિ દાદ બાપુએ લખ્યું છે કે ડુંગરા જેવો ઉમરો એને માંડરે ઓળંગ્યો. અને એ જ રીતના દીકરી ધીમે ધીમે કરતા બહાર આવે. અને બધાને ખબર છે કે માનો કે દીકરી મંડપની અંદર 4 ફેરા ફરી લે અને પછી કન્યાદાન દેવું ને, બધી બહેનો બધી માતાઓ બધી માવડીઓને ખબર હશે કે જ્યારે કન્યાદાન જ્યારે દેવાનું થાય છે બરાબર, ત્યારે હંમેશા બાપનો હાથ ઉપર રહે છે, દીકરીનું દાન આપે છે, લેનારનો હાથ નીચે રહે છે. એટલે કહીએ છીએ કે બાપ કરોડપતિ ગણો તો નાની, લખપતિ ગણો તો નાની. કારણ કે આપનાર હંમેશા ઉદાર હાથે આપતો હોય છે. અને દીકરીનું દાન, અને બેન આ વિશ્વની અંદર જેને કન્યાદાન કરે ને સાહેબ, હું એમ માનું છું કે મોટામાં મોટું દાન છે. પણ આ કન્યાદાન કરે એ સહેલી વસ્તુ નથી. કારણ કે ગમે તેવો અડાભીડ બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય, પણ આજે નિમાણો થઈ જાય અને જેવું કન્યાદાન દેવાઈ જાય, એક બાજુ થઈને બાપ ધીમેકથી બેસી જતો હોય. આ બાપ છે. અને આમ તમે જુઓ પછી ભૈલો આવે, એક ભાઈનો રોલ. કારણ કે ભાઈ કાજે આખા ગામને ભાંડે અને માતનો ખાતી માર. ભાઈ કાજે આખા ગામને ભાંડે દીકરી, અને ભાઈને કોઈ કાંઈ કહે તો દીકરી એની યાર ઝઘડો કરી લેતી હોય. ભાઈ કાજે આખા ગામને ભાંડે અને માતનો ખાતી માર, તોય વીર ખમ્માને કઈ વાલ વરસાવે, એવડો જીવ ઉદાર. દીકરી માર ખાઈને તોય ખમ્મા વીરા કેતી જાતી હોય, હેતાળી હિબકે હાલી, બેટી બહુ બાપને વાલી. બહુ જોગીદાનભાઈ વાત કરી છે કે જાઉં છું ત્યાં તો કાળજું કંપે. દીકરી એમ બોલે ને કે બાપ હું જાઉં છું, આટલું ખાલી બોલે ને, જાજુ કંપે અને મનમાં બાપ મુંજાય, સાચવજો કે ત્યાં તો શેરડો પડતો અને જીવડો મારો જાય. એક દીકરી સાસરે વળાવતો એ બાપને પૂછો જોગીદાનભાઈ કે તો ખબર પડે પછી. કારણ કે દીકરી જયારે વહી જાય ને બેન, મારા જીવનમાં મેં પણ અનુભવ્યું છે, દીકરી જયારે વહી જાય ત્યારે ખાવા થાય ખોરડું ખાલી, ખાવા થાય ખોરડું ખાલી, બેટી બહુ બાપને વાલી. અને એટલા માટે જોગીદાનભાઈ કીધું કે દીકરી નહીં દીકરો છે મારો. સાંભળજો બેન, બહુ સરસ કડી છે. દીકરી નહીં એ દીકરો છે મારો અને જીવ છે જોગીદાન. મારી દીકરી નહીં દીકરો નહીં, એ તો મારો જીવ છે.
દીકરી નહીં ઈ દીકરો છે મારો અને જીવ છે જોગી દાન. મમતા એની માવડી જેવી. દીકરીની મમતા કેવડી મોટી હોય. મમતા એની માવડી જેવી, પાથરી દેતી પ્રાણ. આંસુડા આંખમાં આલી, સમજુ થઈ સાસરે ચાલી બે. વાહ. દીકરી ચાલી સાસરીએ આજે, દીકરી ચાલી સાસરીએ, દીકરી ચાલી સાસરીએ, દીકરી ચાલી સાસરીએ આજે, દીકરી ચાલી સાસરીએ. બચપણથી તે આજ સુધી તને લાખો લાડ લડાવ્યા. એ લાડકડીએ સાસરિયાના 100 સપના સજાવ્યા. એના મીઠા હેતની વાતો, વાતો હૈયામાં સંઘરીએ, હૈયામાં સંઘરીએ. દીકરી ચાલી સાસરીએ આજે. આ દીકરી વિદાયનો પ્રસંગ છેલ્લે બેન, પણ મજાની વાત તો એ છે એ હું ખરેખર નસમસ્તક બધા બહેનોને પણ વંદન કરું છું કે આજનો જે કાર્યક્રમ છે એ મારા માટે બહુ આનંદની વાત એ માટે છે કે મને આકાશવાણી રાજકોટે સરસ મજાની તક આપી. અને આકાશવાણી રાજકોટ છે બેન, એ વર્ષોથી લોકોની જન સુધી આ સંદેશાઓ પહોંચાડે છે. જ્યારે કોઈ પણ પ્રકારના માધ્યમ નહોતા ત્યારે આપણે સમજીએ છીએ મનોરંજન માટે, જાણકારી માટે એ માત્ર આકાશવાણી હતું. એટલે આકાશવાણી કેન્દ્ર રાજકોટને ખૂબ ખૂબ ધન્યવાદ આપતા હું અહીંયા વિરમું છું. ધન્યવાદ. જય માતાજી. ખૂબ જ સુંદર મજાની ભાવુક વાત આપે કરી શાંતિલાલભાઈ. અને ખરેખર અમારી બહેનોની આંખમાં આંસુ હશે અને આ સ્ટુડિયોનું વાતાવરણ પણ દીકરીમય બની ગયું હોય એવું લાગે છે. અને આપે જ્યારે વિદાયની વાત કરી તો કન્યા વિદાયની 20મી ઘડી એક પિતા માટે હોય છે. અને કહેવાય છે ને કે દીકરી વિદાય પર કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાં પણ શકુંતલાને જ્યારે વિદાય કરી ત્યારે કણવ ઋષિ કહે છે કે સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પણ પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને તો કેટલું થતું હોય. પરંતુ દીકરી એ ખરેખર વાલનો દરિયો છે. દીકરી એટલે દીકરી. દીકરી માટે કોઈ પણ ઉપમા ઓછી પડે. દીકરી એટલે કાળજાનો કટકો, સંવેદનાનું સરોવર, સ્નેહની સરવાણી, પ્રેમનું પારણું, હેતનો હિંડોળો, ઉછળતો ઉલ્લાસ, હરખની હેલી, વાલની વર્ષા, ઝાલરનો ઝંકાર, ફૂલદાનની ફોરમ, અવનીનું અલંકાર, વિશ્વાસનું વહાણ, શ્રદ્ધાનો સથવારો, પૃથ્વીનું પાનેતર, ધરતીનો ધબકાર અને આ સમગ્ર સૃષ્ટિનો શણગાર. તો મિત્રો, આજે આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપણી સાથે હતા લોક સાહિત્યકાર શાંતિભાઈ ચાંદપુરા અને દીકરી વાલનો દરિયો એ વિશે તેમને ખૂબ જ સુંદર મજાની વાતો આપણી સાથે શેર કરી. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ માટે આપ પત્ર પ્રતિભાવ પાઠવી શકો છો. પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ, સીતારામ પંડિત માર્ગ, રાજકોટ 360001. આપ અમને ઈમેલ પણ કરી શકો છો.